રેકોર્ડ ઓકે, રેકોર્ડિંગ ઓન કરી દીધું છે. અને આજે આપણે લેપટોપ એ બીજું છે તો મેં રેકોર્ડ ઓન ધીસ કમ્પ્યુટર જ કરેલું છે, કારણ કે રેકોર્ડ ગઈકાલે મેં ક્લાઉડ રેકોર્ડિંગ કર્યું હતું, પછી ડાઉનલોડ કરવાની કોશિશ કરી તો પાછું મારી જે ઇસ્કોનનું આપણે જે ઈમેલ આઈડી છે એની પરમિશન માંગતા હતા તમારે, તો એનો તો પાસવર્ડ નહીં મારી પાસે છે નહીં અને ઓટીપી નહીં મારી પાસે આવી ન શકે, એટલા માટે ખબર નહીં હવે કેવી રીતે રિટ્રીવ થશે. આઈ ડોન્ટ નો. ઓકે, અમરીશ પ્રભુજી છે આજે આપણી સાથે? હરે કૃષ્ણ અમરીશ પ્રભુજી, છો આજે? આજે નથી લાગતા મારા ખ્યાલથી અમરીશ પ્રભુજી. નથી પ્રભુજી. નથી તો કામ કરો, બિમલા માતાજી આપને જ કોસ્ટ બનાવી દઉં છું. હા પ્રભુજી. ઓકે, ચાલો આપણે કોસ્ટ બનાવી દીધેલા છે. શોર્ટમાં રિકેપ કરી લઈએ. ગઈકાલે આપણે જાણ્યું હતું કે ભાઈ રિલેશનશિપ મેનેજમેન્ટની પરિભાષા અથવા તો વ્યાખ્યા, તેના સંદર્ભમાં આપણે જાણ્યું હતું કે સૌથી પહેલા તો આપણી પોતાની જવાબદારી છે કે કોઈ પણ રિલેશન કેવી રીતે બાંધવું, કેવી રીતે જાળવું, કેવી રીતે મેન્ટેન કરવું અને કેવી રીતે આપણે આગળ વધારવું, એ આપણા ઉપર વધારે ડિપેન્ડ કરે છે, નહીં કે ભાઈ સામેવાળા ઉપર વધારે નિર્ભર કરે છે તમારે. કારણ કે એના સંદર્ભમાં આપણે જાણ્યું હતું કે ભાઈ આપણે આપણી અવેરનેસ અથવા તો આપણે આત્મ સાક્ષાત્કારનો મહત્વનો જે સ્વીકાર પોઈન્ટ હતો એના સંદર્ભમાં આપણું લેવલ શું છે આપણે જાણવું જોઈએ, અને સામેવાળાનું પણ શું લેવલ છે એ આપણે જાણીને એવી રીતે આપણે વર્તન કરવું જોઈએ, અથવા તો એના સંદર્ભમાં આપણે જે ઇન્ટરેક્શન કરીએ છીએ, આપણે જે બોલીએ છીએ, અલગ અલગ કાર્યોમાં પ્રવૃત્ત કરીએ છીએ, અથવા તો અલગ અલગ જે વિચારવાની પ્રક્રિયા હોય છે એ બહુ વધારે નિર્ભર કરે છે, કારણ કે બંને વચ્ચે ડિફરન્સ તો રહેવાનો જ છે. બંનેનું સેમ લેવલ બહુ ઓછું મળે છે આપણને. જો સેમ લેવલ મળી જાય તો ઘણીવાર બહુ સારો રેપો બંધાઈ જાય છે, પણ ડેફિનેટલી આવી રીતે કંઈક ને કંઈક બંને વચ્ચે આપણે ખાઈ રીતે રહીએ છીએ. કોઈકની કંઈક અપેક્ષા હોય, કોઈકની કંઈક મહત્વાકાંક્ષા હોય, કોઈકની કંઈક ઈચ્છા હોય, કોઈકની બીજાની એનાથી વિપરીત ઈચ્છા હોય. આ બધા આપણે દ્વંદ્વ રહેવાના જ છે. એટલે જ આપણા રિલેશનશિપમાં આ બધી આપણે ખટરાક આપણે ઊભી થાય છે, મન ખાટું થાય છે, મન કડવું થાય છે બધું. તો આના સંદર્ભમાં જ્યારે આપણે ભૌતિક દ્રષ્ટિએ વિચારીએ તો આ બધું આપણને એ સમજાય છે કે ભાઈ એમાં એનો વાંક છે, મારો વાંક ઓછો છે, મારો વાંક ઓછો હતો, એનો વાંક વધારે હતો. આ બધા આપણે બ્લેમ અને એક્સક્યુઝ ગેમ આપણે રમતા રહીએ છીએ તમારે, અને એના સંદર્ભમાં આપણી બધી કમ્પ્લેન પણ આપણે થાય છે કે ભાઈ એણે આમ ન કરવું જોઈએ, મેં તો આમ કર્યું હતું, મેં આટલા બધા પ્રયત્ન કર્યા તેમ છતાં એણે આમ કર્યું. પણ જ્યારે આપણે આધ્યાત્મિક અથવા તો જ્યારે આપણે દિવ્ય જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આ બધી સમજણ આપણામાં ઊંડી કેળવવી જોઈએ, અને એના સંદર્ભમાં પછી આ બ્લેમ અને એક્સક્યુઝ ગેમ જે છે ને આપણે નહીવત થઈ જાય છે, એનું પછી કોઈ ઇમ્પોર્ટન્સ રહેતું જ નથી. આપણે સંપૂર્ણ રીતે સમજવું જોઈએ કે ભાઈ આપણી કઈ પરિસ્થિતિ છે, એની કઈ પરિસ્થિતિ છે, અને એ બે વચ્ચે જે ખાઈ છે એ રહેવાની છે. હવે કાં તો આપણે ઉપરથી નીચે લાવવાનું છે, અથવા તો એને આપણે નીચેથી ઉપર લાવવાનું છે, તો જ આપણે કહી શકીએ કે ભાઈ આપણે સારી રીતે મેનેજ કર્યું કહેવાય. બાકી અધરવાઇઝ જો આપણે કમ્પ્લેન કરતા રહીએ અને એક્સક્યુઝ આપતા રહીએ તો આપણી પોતાની જે આપણે કહે ને કે ભાઈ એ જ્ઞાનને આપણે સારી રીતે વાપર્યું નથી, અથવા તો એ જ્ઞાનને આપણે સારી રીતે સમજ્યા નથી, કારણ કે વધારે આપણી એબિલિટી ઉપર ડિપેન્ડ કરે છે, આપણી લાયકાત અને કાબેલિયત ઉપર. એના સંદર્ભમાં પછી આપણે જાણ્યા હતા કે અલગ અલગ પ્રકારના જે રિલેશન હોય છે, આપણા જે ફેમિલી રિલેશન, જે આપણા જે કહેવાતા ઓલરેડી જ્યારે આપણે જન્મ થાય છે આપણા ઉપર થોપવામાં આવે છે અથવા તો ઇમ્પોઝ કરવામાં આવે છે. આપણી ઈચ્છા બધામાં હોતી નથી, અને તેમ છતાં પણ એ રિલેશન અથવા એ બધા સંબંધોને નિભાવવામાં આપણે ઘણી ખરી આપણી આખી જિંદગી વહી જાય છે. કારણ કે બાકી બધા જે રિલેશન છે ને, જેમ કે ફ્રેન્ડશિપના રિલેશન છે, આપણા સ્કૂલના ફ્રેન્ડ અલગ હોય છે, કોલેજના ફ્રેન્ડ અલગ હોય છે, પ્રોફેશનલ કેરિયરના પાછા કોઈ ફ્રેન્ડ અલગ હોય છે, અને બધા ફ્રેન્ડો પણ આપણે કહી શકીએ કે ભાઈ આજીવન રહેતા નથી. ક્યારેક આપણે એકબીજા શહેર ચેન્જ થાય કે ગામ ચેન્જ થાય કે દેશ વિદેશ વયા જાય, એ બધા સંબંધો પણ આસ્તે આસ્તે ભૂલાતી જાય છે તમારે. એવી જ રીતે આપણા બિઝનેસ પ્રોફેશન પણ રિલેશન એમ જ હોય છે, જ્યાં સુધી આપણે ધંધો કરતા હોઈએ ત્યાં સુધી આપણા કસ્ટમર છે, આપણા ક્લાયન્ટ છે, એની સાથે આપણું રિલેશન રહે છે, અને જ્યાં સુધી આપણે બધું વાઇન્ડ અપ કરીએ છીએ એ બધા રિલેશન પણ ખાલી નામવત રહી જાય છે, બહુ એટલું ઇમ્પોર્ટન્સ બી રહેતું નથી, આપણે પણ ભૂલી જઈએ છીએ તમારે. બહુ આપણે કહીએ ને કે એનો પર્સન્ટેજ કાઢવા જઈએ ને તો એ બધા રિલેશન બહુ એકદમ ઠેઠ મોમેન્ટ સુધી આપણે બહુ ઓછા કન્ટિન્યુ રહીએ છીએ. એવી જ રીતે આપણા નોકરીમાં આપણી ગલત જેમ જેમ નોકરી આપણે ચેન્જ કરીએ, જૂના એમ્પ્લોયરને જૂના બોસને પણ આપણે ભૂલતા જ જઈએ છીએ, અને જે આપણે સ્ટાર્ટિંગમાં પહેલી નોકરી કરી હોય અને જ્યારે રિટાયર થાય છેલ્લી નોકરી જે હોય, બહુ ઓછો સમય એવો હોય છે કે ભાઈ એક જ નોકરીમાં આપણે કન્ટિન્યુઅસલી ટક્યા હોઈએ. બાકી નોકરી ચેન્જ થાય, બોસ ચેન્જ થાય, બધું ચેન્જ થાય છે, ગામે ચેન્જ થાય, બધું ચેન્જ થાય, અને બધું ભૂલાવી જવાય છે. ગુરુ શિષ્યનો સંબંધ આપણે કહી શકીએ કે થોડો ઘણો આપણે
પરમાનન્ટ છે આપણે. કારણ કે જ્યાં સુધી આપણે ગુરુ ન બદલીએ ત્યાં સુધી આપણો એ પરમાનન્ટ એ છે. પણ આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે આવા ગુરુ શિષ્ય સંબંધ પણ એમાં પણ ઘણા લોકો એક માર્ગ છોડીને બીજો માર્ગ અપનાવે છે, ગુરુ પણ ચેન્જ કરે છે. કોઈ પણ અલગ અલગ કારણ હોઈ શકે. એવું નથી કે બધા જ આપણે સંપૂર્ણ રીતે આપણે એમાં આપણને કહે ને કે આચરવામાં અથવા તો આપણને એમાં માર્ગદર્શન મળવામાં આપણને ઘણી વાર તકલીફ થતી હોય છે એટલે આપણે પણ ગુરુ બદલવા પડે છે. અને અલગ અલગ કારણોસર આપણે ગુરુ શિષ્ય સંબંધ પણ આપણે ચેન્જ થતો રહે છે. પણ મોટે ભાગે આપણે કહીએ તો ગુરુ શિષ્ય સંબંધ જે આપણે છે અંત સુધી આપણો જળવાયેલો રહે છે. તમારે બહુ ઓછા કેસમાં આવી બધી ચેન્જીસ આપણને જોવા મળે છે. અને આ જે નીડ બેઝ ટેમ્પરરી છે એ તો આપણે જાણીએ જ છે કે ભાઈ છાસવારે બધા આપણા સંબંધો ચેન્જ થતા જ હોય છે. કામ પૈતું બસ તું કોણ ને હું કોણ ઘણી વાર આપણે ભૂલી બી જઈએ છીએ અથવા તો જસ્ટ ખાલી કોન્ટેક્ટ ખાતર કોન્ટેક્ટ રહેલા હોય છે. એટલે કે આ ટૂંકમાં કહી શકીએ કે આ બધા જે રિલેશન જે છે આપણા જે ભૌતિક રિલેશન જે છે આપણે બધા ટેમ્પરરી રિલેશન જ છે. આ ફેમિલી રિલેશનમાં થોડા ઘણા ગયણા ગાંઠા આપણા ઠેઠ સુધી આપણા બધા જળવાયેલા રહીએ છીએ. બાકી બધા પણ આપણે ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ આપણે. અને જે બહુ મહત્વનું રિલેશન જે છે આપણું અને ભગવાન વચ્ચેનું જે રિલેશન છે આપણે બધું એને ભૂલી ગયા હોઈએ છીએ. એ આપણને યાદ નથી રહેતું. પણ જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી આપણે એ સમજણ કેળવવાની છે કે સાચું રિલેશન અને પરમાનન્ટ રિલેશન એ જ છે. કારણ કે આપણને જે પછી બીજું શરીર મળશે ને ત્યારે પણ ભગવાન આપણી સાથે જ રહેવાના છે. અત્યારે પણ પરમાત્મા તરીકે આપણી સાથે છે. આગલા શરીરમાં પણ આપણી સાથે રહેવાના છે. પણ બાકી બધા કોઈ સંબંધ આપણી સાથે આવવાના નથી. હવે પછી આપણે આગળ જાણ્યું હતું કે આ બધા જે રિલેશન આપણે મેન્ટેન કરીએ છીએ એનું મહત્વ આપણે જિંદગીમાં શું કામ હોય છે. તો અલગ અલગ આપણે જાણ્યા હતા મહત્વ કે ભાઈ સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન આપણે અવોઇડ કરવા માટે, લાઈફને ખુશ રાખવા માટે અથવા તો શાંતિ મેળવવા માટે, કંઈક પૈસા દીઠ આપણે લાભ મેળવવા માટે અથવા તો નુકસાનને બચાવવા માટે અને આપણી સોશિયલ પ્રેસ્ટીજ, નેમ, ફેમ અને સ્ટેટસ આપણે જાળવવા માટે આ બધું આપણે રિલેશનને બધું આપણે મેન્ટેન કરીએ છીએ. પણ આના માટે આપણે કેટલી બધી કિંમત ચૂકવવી પડે છે આપણે ભૂલી જઈએ છીએ તમારે. અને એના સંદર્ભમાં પણ આપણે જાણ્યું હતું કે જેમ ભગવાન આપણને બતાવે છે આ બધા જે સંબંધો અને બધું જે છે જેમાં અર્જુનના પણ બધા જે અલગ અલગ પ્રશ્નો હતા, કૌટુંબિક પરંપરાઓ, કરુણા, કોઈ આનંદ નથી, પાપ, આના સંદર્ભમાં ભગવાન એક કહે ને કે સમરાઈઝ રૂપે એકાએક શ્લોકમાં સંપૂર્ણ રીતે જવાબ આપી દે છે કે આ બધા ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાંનું વર્ણન થયેલું છે. બધા લોકોના અલગ અલગ ગુણો પ્રમાણે અલગ અલગ સંબંધો બંધાય છે અને સંબંધો પછી તૂટે બી છે અથવા તો સંબંધો નાશ બી પામે છે. એટલે જ કહે છે કે આ બધા ગુણોથી ફર થા અને લાભ અને સુરક્ષાની બધી ચિંતાઓની તારે કરવાની જરૂર નથી. અને આત્મપરાયણ એટલે કે ભાઈ ભગવાનને યાદ કર, પરમાત્મા સાથે તારો સાચો અને ખરો સંબંધ છે. એને યાદ કરીને તું એ જ્ઞાનમાં આપણે પ્રવૃત્ત થા. બાકી બધા સંબંધો જે છે આપણે નામના છે, ટેમ્પરરી છે, એમાંથી કોઈ આપણને સાચું અને આપણે પરમાનન્ટ આનંદ આપણને મળવાનો નથી. એટલે કે આ બધા પ્રશ્નોનો જવાબ આપણે જો કહી શકીએ જે રિલેશનના સંદર્ભમાં તો અહીંયા જે ભગવાન કહે છે આત્મપરાયણ એટલે આત્મજ્ઞાન કેળવીને ભગવાન સાથે જે આપણો પરમાનન્ટ સંબંધ છે એને પ્રસ્થાપિત કરવાની આપણે ફરીથી જરૂર છે આપણે. આ પછી બધી કોઈ મહત્વની રહેતું નથી. પણ એની થોડું ઘણું આપણે બધું જાણવું પડે કે ભાઈ આ બધા સંબંધો આપણે કેવી રીતે બિલ્ડઅપ કરવા જોઈએ અને મેન્ટેન કરવા જોઈએ. એના સંદર્ભમાં આપણે જાણ્યું હતું કે અલગ માણસોને આપણે આઈડેન્ટિફાય કરવાના, કેવા માણસો સાથે કેવો સંબંધ આપણે બાંધવાનો છે અથવા કેવી રીતે બાંધવાનો છે. ફેમિલીના રિલેશનમાં તો આપણે જાણી લીધા બધા આપણા ઉપર રબર સ્ટેમ્પની જેમ બધા આપણા થોપવામાં આવેલા છે. પણ બાકી બધા રિલેશન આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ આપણે કેવી રીતે બાંધવા અને કેવી રીતેમાં આગળ વધવું. તો એ રિલેશન બાંધવું પણ થોડું ઘણું જરૂરી હોય છે ભૌતિક દુનિયાના સંદર્ભમાં. એટલે એવા માણસોને આપણે પારખવાના, ઓળખવાના, એની જરૂરિયાત સમજવાની, એની અપેક્ષા જાણવાની, એની ઈચ્છા જાણવાની, એની સાથે આપણે વાર્તાલાપ કરવાનો, વાતચીત કરવાનો. પછી એના સંદર્ભમાં આપણે પણ જો પોતાનામાં કંઈ ચેન્જીસ અથવા સુધારો વધારો લાવવાની જરૂર હોય તો થોડું ઘણું આપણે પણ એડજસ્ટમેન્ટ કરવું પડે તમારે. અને એ રીતે કર્યા પછી આપણે એક વિશ્વાસ આપણે પ્રસ્થાપિત કરવાનો છે. અને વિશ્વાસ પ્રસ્થાપિત કર્યા પછી આવી રીતે જ્યારે આપણે કોઈની સાથે રિલેશન બિલ્ડઅપ થઈ જાય છે પછી એને જાળવવું બહુ જરૂરી છે. એટલે કે આફ્ટર સેલ સર્વિસ અથવા તો મેન્ટેનન્સ સર્વિસ બહુ જરૂરી છે આપણે. અને એના સંદર્ભમાં સૌથી પહેલા તો આપણે એને એક્સેપ્ટ કરવાનું છે. કારણ કે એકવાર રિલેશન બંધાઈ ગયું પછી આપણને જેમ જેમ આપણે આગળ વધીએ છીએ ત્યારે એની આપણને ખામીઓ દેખાય છે. એના કંઈક અલગ અલગ પ્રકારના વિચારો થાય છે. હોઈ શકે એનામાં કંઈ બીજું ચેન્જ પણ આવી શકે. તો એ ગમે તે પરિસ્થિતિમાં હોય પહેલા તો આપણે એને એક્સેપ્ટ કરવાનું છે કે ના ભાઈ મેં જે આની સાથે રિલેશન બિલ્ડઅપ કરેલું છે મારે કાયમ રાખવું છે. અને એની સાથે સાથે આપણે એ સામેવાળી વ્યક્તિને આપણે ફ્રીડમ અથવા તો સ્પેસ અથવા તો સ્વતંત્રતા પણ આપવી જરૂરી છે. કારણ કે જ્યાં સુધી રિલેશનમાં સ્વતંત્રતા ન હોય, સ્પેસ ન હોય, તમે એમ સમજો કે ભાઈ હવે હું એનો માલિક બની બેઠો છું તો ડેફિનેટલી તો માલિક અને નોકરનો સંબંધ થઈ ગયો.
તો એ સાચું રિલેશન નથી. આપણે સાચું રિલેશન અથવા સાચો સંબંધ એ છે કે જેમાં એકબીજાને પોતાની મરજી પ્રમાણે પોતાને કરવાની સ્વતંત્રતા તો અથવા ઈચ્છા મળી શકે. આપણે એટલે કે સ્વતંત્રતા બહુ જરૂરી છે. તો આ જ રીતે આપણે એક્સેપ્ટન્સ અને ફ્રીડમ દ્વારા આપણે એ રિલેશનને મેન્ટેન કરી શકીએ છીએ અથવા તો જાળવી શકીએ છીએ. એના સંદર્ભમાં આપણે જોયું કે ભાઈ આપણી જે વાણી જે છે બહુ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે તલવારના ઘા રૂજાય છે, વાણીના ઘા રૂજાતા નથી. આ બધું થોડું ઘણું આપણે ડિસ્કસ કર્યું હતું. અને ભગવદ્ ગીતાના સંદર્ભમાં પણ ભગવાન આપણને એ જ કહે છે કે ભાઈ સત્ય, પ્રિય લાગે એવા, હિતાવ અને બીજાને ઉદ્વેગના પ્રમાણના વચનો આપણે બોલવા જોઈએ. કારણ કે કોઈ પણ રિલેશનને જાળવવા માટે આપણે કહી શકીએ આપણી વાણી જે છે બહુ મહત્વનો ભાગ ભજવે છે. આપણે શું કર્યું એ લોકો માણસો ઘણીવાર ભૂલી જાય છે, પણ આપણે જે બોલ્યા હોય ને એ માણસો ક્યારેય નથી બોલતા. આખી જિંદગીને યાદ રાખીને ચાલે છે. તો એ વખતે તો આમ બોલ્યું હતું ને, હવે હું કોઈ દી એને ભૂલીશ નહીં, હંમેશા યાદ રાખીશ, મને આખી જિંદગી યાદ રહેશે તારા શબ્દો ને બધું. શું છે ભાઈ તમારે? એટલે કે ભાઈ આપણી વાણી જે છે બહુ મહત્વની છે તમારે રિલેશન જાળવવા માટે, આપણે કહી શકીએ. હવે એના પછી આપણે જાણ્યું હતું કે ભાઈ કોઈ પણ રિલેશનમાં આપણે કન્ફ્લિક્ટ અથવા તકરાર અથવા ખટાશ અથવા કડવાશ આપણે ઉદ્ભવે છે. એના સંદર્ભમાં બે કારણ જે છે આપણે જાણ્યા હતા. એક તો ભાઈ આપણી અપેક્ષા, આપણી પણ અપેક્ષા કંઈક હોય છે, સામેવાળાની પણ અપેક્ષા કંઈક હોય છે. અને આ બે માંથી કોઈ પણ એકની જ્યારે અપેક્ષા ફેલ થાય છે અથવા એક્સપેક્ટેશન ફેલ થાય છે, ત્યારે થોડી ઘણી રિલેશનમાં આપણે ખટાશ અને કડવાશ આપણે ઉદ્ભવે છે, આપણા તો શરૂઆત થાય છે. અને બીજું આપણે કારણ જાણ્યા હતા કે ભાઈ અહંકાર અથવા તો ઈગો. જ્યારે બે માંથી બંનેની ઈગો હોય છે, બે માંથી એક વ્યક્તિનો જરાક ઈગો ઘવાય છે, ત્યારે પણ આ રિલેશનમાં આપણે તકરાર અને આપણે કહી શકીએ કે ભાઈ ખટાશ અને કડવાશ ઊભી થાય છે. કોઈ પણ રિલેશનમાં તમે કોઈ પણ કારણ જોજો, એ બધાના મૂળિયા તમને આ બે ચીજમાં જ મળશે. હવે આના સંદર્ભમાં આનાથી આપણે આગળ વધવાનું હતું. તો આના આગળ વધીએ એની પહેલા આપણે જોઈએ કે ભાઈ આ જે અપેક્ષા અથવા એક્સપેક્ટેશન અને આપણે આ જે મિથ્યા અહંકાર છે, તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે 13મા અધ્યાયથી 8 થી લઈને 12મા શ્લોકમાં જે 20 ચીજ ભગવાન બતાવે છે, આ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે, એના સંદર્ભમાં આ બંને પોઈન્ટ આપણે ડિસ્કસ કરેલા હતા. તો આપ લોકો શું ચાહો છો? ફરીથી એ સ્લાઇડો આપણે ડિસ્કસ કરવી છે શોર્ટમાં, કે પછી આપણે જસ્ટ એને સ્કીપ કરીને આગળ વધવું છે? આપણે શું કહેશો આ બધા? હરે કૃષ્ણ. ફટાફટ જવાબ. ચાલો પેલા આપણે હેન્ડ રેઝ કરો બધા. કોણ કહેશે કે ભાઈ આપણે થોડી ઘણી રિવ્યુ કરી લઈએ શોર્ટમાં? એ બધા હેન્ડ રેઝ કરો. શોર્ટમાં કરી લ્યો, પ્રભુજી ભૂલી જવાય છે. જોઈએ કેટલા હેન્ડ રેઝ થાય છે. આપણે 5 સુધી કાઉન્ટ કરું છું. ફટાફટ હેન્ડ રેઝ કર્યો. જે મેજોરિટી હશે એ પ્રમાણે જશું આપણે. 1 2 3 4 5. ખાલી 14 જ હેન્ડ રેઝ થયા છે. તો દેટ મીન્સ અત્યારે આપણે લગભગ 50 જણા છીએ. તો બાકીના 36 લોકોને શું ઈચ્છા એમ છે કે નથી કવર કરવા આપણે? શું કહો છો આ બધા? તો ચાલો હવે બધા હેન્ડ લોવર કરી દો. જે લોકો ના પાડતા હોય એ લોકો હવે હેન્ડ રેઝ કરે. તો પછી એમ કરીએ ચાલો, કારણ કે ઘણા લોકો સાયલેન્ટ બી હોય છે. ઓકે, બધા પ્લીઝ હેન્ડ લોવર કરી દો. ઓકે, તો હવે આપણે બીજો વોટિંગ કરી લઈએ કે ભાઈ કોણ લોકો ચાહે છે કે ભાઈ આપણે રિવિઝન નથી કરવું. આપણે એ લોકો હેન્ડ રેઝ કરે. તમારે 5 સુધી કાઉન્ટ કરું છું. 1 2 3 4 5. દેટ મીન્સ જાગૃતિ માતાજી એકલા જ ચાહે છે કે ભાઈ રિવિઝન નથી કરવું. એમ આઈ રાઈટ જાગૃતિ માતાજી? હરે કૃષ્ણ. હા પ્રભુજી, એટલે આજે છે તે કન્ટિન્યુ કરો એમ. એટલે રિવિઝન નથી કરવું, જે પોઈન્ટ આપણે કવર કરેલા હતા એમ કહો છો તમે? ઓકે, ચાલો. એનીવે 14 જણના હેન્ડ રેઝ હતા. હામાં એક જ જણનો હેન્ડ રેઝ છે, નામાં. તો આપણે મેજોરિટી પ્રમાણે જઈએ અને કવર કરી લઈએ શોર્ટમાં. અને ઘણા લોકો સાયલેન્ટ છે. જો મેં બધાને કીધેલું હતું કે ભાઈ મારી પણ એક અપેક્ષા હોય છે કે પ્લીઝ પોતપોતાનો વિડીયો ઓન રાખો, અને એટલીસ્ટ જ્યારે પ્રશ્ન પૂછીએ તો એટલીસ્ટ એનો જવાબ તો આપો. એટલીસ્ટ ટુ ધેટ એક્સટેન્ટ તો તમે ઇન્વોલ્વ થાઓ.
કમ્પ્લીટલી રીતે જો તમે વિડીયો બી ઓન રાખશો, જવાબ બી નહીં આપો, તો પછી મને ખબર કેવી રીતે પડશે કે તમે લોકો આમાં એક્ટિવ રીતે ઇન્વોલ્વ થયેલા છો કે નથી થયેલા? શું કહો છો આ બધા? તો ફરીથી બધાને રિક્વેસ્ટ છે, પ્લીઝ પાર્ટિસિપેટ કરો, એક્ટિવલી પાર્ટિસિપેટ કરો. કોઈ પ્રશ્ન આવે તો થોડો ઘણો કોશિશ કરો, ભલે સાચો ખોટો આપણે એવું કઈ જરૂરી નથી કે આપણે સાચો જ જવાબ આપવાનો છે આપણે. એનીવે, તો આપણે જો અપેક્ષાના સંદર્ભમાં આપણે લઈએ, એ આપણે 13મો પોઈન્ટ હતો, તમને ખ્યાલ હોય તો. 13મો પોઈન્ટ કયો હતો, કોઈને ખ્યાલ છે? 8 થી 12 શ્લોકમાં આપણે 20 પોઈન્ટ જે કવર કર્યા એમાંથી. હરે કૃષ્ણ. લલિત પ્રભુજી, આપની પાસે નોટ્સ હશે. 13મો પોઈન્ટ કયો હતો આપણે? પ્રભુ હા, ક્ષમા હતો. ક્ષમા ના, 13મો પોઈન્ટ ડી નહોતો આપણે. ક્ષમા હતો. માતાજી, વૈરાગ્ય હતો. 13મો ક્ષમા છે. ફરીથી એકવાર. અને અહંકારના સંદર્ભમાં મિથ્યા અહંકારનો અભાવ, એ વાળો કયો પોઈન્ટ હતો? યાદ છે કોઈને? એ વાળો આપણે 11મો પોઈન્ટ હતો. બરાબર છે મીરા માતાજી? આપ મ્યુટ છો. ઈર્ષ્યા અને ભય છે 11મો પોઈન્ટ. તો માતાજી કંઈક આપણા આગળ પાછળ થયા લાગે છે આપણા પોઈન્ટ. એનીવે, તમે 13મા અધ્યાયના 8 થી લઈને 12મા શ્લોકનું જોવો છો ને, 20 ચીજ જેમાં ભગવાન બતાવે છે જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. એ સંદર્ભમાં તમે જોવો છો ને. એનીવે, આપણે શોર્ટમાં રિકેપ કરી લઈએ. ચાલો, વૈરાગ્ય જે પોઈન્ટ હતો આપણે 13મો પોઈન્ટ હતો કે ભાઈ આપણે અપેક્ષા જ્યારે રાખવાની છે, તો જો આપણે કોઈ પણ રિલેશનમાં આપણી અપેક્ષા અથવા સામેવાળાની અપેક્ષા હોય છે, કાં તો વ્યક્તિના સંદર્ભમાં અપેક્ષા હોય છે, કાં તો ચીજ વસ્તુના સંદર્ભમાં અપેક્ષા હોય છે, અથવા તો કંઈક જગ્યાની સંદર્ભમાં અપેક્ષા હોય છે. તો આ જે વ્યક્તિમાંથી આપણે પહેલા વ્યક્તિના સંદર્ભે આપણે શરૂ કરીએ, તો વ્યક્તિમાંથી આપણે આવી રીતે આપણે વૈરાગ્ય કેળવી શકીએ છીએ. એટલે કે ભાઈ તમે જે વ્યક્તિ સાથે જોડાયેલા છો તેનું કારણ અથવા સ્વાર્થને ઓળખો. મેં તમને કીધું ને કે બધા પાછળ આપણે કોઈક ને કોઈક કારણ હોય છે. બધા રિલેશનમાં આપણે પાછળનું જે કારણ હોય કે ભાઈ આપણે કોઈક ને કોઈક આપણે એના સંદર્ભમાં આપણો સ્વાર્થ રહેલો હોય છે કે ભાઈ શું કામે આપણે જોડાયેલા છે. ગઈકાલે આપણે એક પ્રશ્ન ઉદ્ભવેલો હતો કે ભાઈ આપણે પ્રેમ, તેના સંદર્ભમાં પણ આપણે જાણ્યું હતું કે ભાઈ પ્રેમ એકચ્યુઅલી એનું જે બીજું નામ જે છે આપણે કહી શકીએ કે ભૌતિક દુનિયાના સંદર્ભમાં વધારે વાસનાના રિલેટેડ હોય છે તમારી. બાકી સાચો પ્રેમ આપણને કહે ને કે ભગવાન સાથે જ આપણો હોય છે, પણ એ સાચો પ્રેમ આપણે ભૂલી ગયા હોય છે ને આપણે જે કહેવાતા સંબંધોમાં આપણે પ્રેમને આપણે મિક્સઅપ કરીને ચાલીએ છીએ કે ભાઈ મને એના પ્રત્યે પ્રેમ છે આપણે, અથવા તો એમાં આપણે કહી શકીએ કે વધારે ને વધારે આપણી કંઈક ને કંઈક ભોગવવાની ઈચ્છા રહેલી હોય છે. સાચો પ્રેમ હોતો નથી. જો સાચો પ્રેમ હંમેશા આપણે કહી શકીએ કે આખી જિંદગી ટકેલો રહેતો નથી તમારે. એમાં પણ કંઈક ને કંઈક આપણે, જો સાચા પ્રેમમાં કોઈ દી ખટાશ ન આવે, કોઈ દી કડવાશ ન આવે. પણ આવી રીતે બધા પ્રેમમાં પણ આપણે જોઈએ છીએ, બધા રિલેશનમાં કંઈક ને કંઈક આપણે સમયના અંતરે, સંજોગ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે એમાં પણ આપણે મિક્સિંગ, ડાયલ્યુશન, ઇમ્પ્યોરિટી બધું એમાં એડ થાય છે. એટલે કે આપણે કારણ જોવું જોઈએ કે ભાઈ એ વ્યક્તિ સાથે હું શું કામે જોડાયેલો છું. અને જો આવી રીતે કોઈ આપણને કારણ ન મળે, તો ડેફિનેટલી આપણી જે લાગણી હોય છે એનાથી આપણે સ્વતંત્ર થવાનું આપણે કેળવવું જોઈએ. કારણ કે અલ્ટિમેટલી આપણે વૈરાગ્ય કેળવવાનો છે, તો જ આપણે ભગવાનમાં આપણે મન લગાડી શકશું. અને પછી આપણે ધીમે ધીમે વ્યક્તિથી દૂર થાવ, એટલે કે ઓછું બોલવાથી, જવાબ ના આપવાથી, સંપર્ક ન કરવાથી ચિત્રો કાઢી અને તે વ્યક્તિ પર આપણી જે ડિપેન્ડન્સી હોય આપણે ઓછી કરવાની. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે આવતો હતો કે ભાઈ આપણે વસ્તુના સંદર્ભમાં કેવી રીતે આપણે કોઈના સાથે જોડાયેલા હોય છે, આપણા આત્માનો સ્વાર્થ રહેલો હોય છે. તો ભૌતિક વસ્તુથી વૈરાગ્ય નીચેની રીતો દ્વારા આપણે વિકસાવી શકીએ છીએ. કેમ કે આપણે શું, એ જરૂરિયાત આપણી શું છે, એટલે જે ચીજ વસ્તુ છે આપણી જરૂરિયાત છે, કમ્ફર્ટ છે, નેસેસિટી છે, લક્ઝરી છે, એ આપણે પહેલા વિચારવાનું છે. પછી આપણે એ વસ્તુનો પહેલા ક્યારેક ઉપયોગ કર્યો હતો કે નહીં, અથવા તો એ વસ્તુ વગર જો આપણે ચલાવી શકીએ કે નહીં. એ વસ્તુ જો નહીં હશે તો શું મને એટલી જરૂરી છે કે મારું અત્યારે મૃત્યુ થઈ જશે. આપણે એટલી હદ સુધી આપણે વિચારવાનું હોય છે કે ભાઈ આપણે શું કામ કોઈ વસ્તુ પ્રત્યે આપણે આટલા બધા આપણે ડિપેન્ડન્ટ થઈ ગયા હોઈએ છીએ. અને એ જ વસ્તુ આપણે શું ભગવાનના સંદર્ભમાં આપણે એને જોડી શકીએ છીએ કે નહીં તમારે. અને ડેફિનેટલી આપણે એવા લોકોનો પણ વિચાર કરવો જોઈએ કે જે લોકો એ વસ્તુ વગર પોતાનું જીવન ગાળે છે.
દેટ મીન્સ કે એટલી જરૂરી નથી. જો બીજા લોકો એના વગર જીવી શકતા હોય તો પછી આપણે શું કામ ન જીવી શકીએ તમારે. અને લાસ્ટમાં આપણે જગ્યાના સંદર્ભમાં આપણે જોયું હતું કે ભાઈ આપણે કેવી રીતે વિરક્તિ કેળવી જોઈએ. એટલે કે ભાઈ નોર્મલી આપણે જે બધા જૂના ફર્નિચર આ તે બધું ફોટા ને બધું રહેલું હોય છે, વ્યક્તિ વયું જાય છે, તેના સંદર્ભમાં જે આપણી યાદો જોડાયેલી હોય છે એને પણ આપણે હટાવવાની કોશિશ કરવી જોઈએ. આપણે એવી રીતે પણ આપણે પલંગ, અલમીરા, ટેબલ બધું જે કાંઈ પણ હોય આપણે એને પણ આપણે દૂર કરી દેવું જોઈએ. અને બને ત્યાં સુધી આપણી જો યાદાશ જોડાયેલી હોય તેના સંદર્ભમાં આપણે થોડું ઘણું એ જગ્યાએથી દૂર વયું જવાનું અને થોડાક લાંબા સમય સુધી આપણે કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર અથવા એવું કરીને ફરીથી પાછું અહીં આવવું જોઈએ કે જેથી કરીને આપણે એને ભૂલી શકીએ તમારે. અને એ સ્થળે પછી આપણે કોઈ બીજા લોકોની સાથે પણ આપણે મુલાકાત લઈ શકીએ અને એ જગ્યામાં એ માણસ ન રહેલા હોય, એ ચીજ વસ્તુને પણ આપણે હટાવી દીધેલી હોય, તેમ છતાં પણ થોડી ઘણી જો યાદો રહેલી હોય, આપણા જે બીજા મિત્રોને સંબંધી હોય, જેને આપણે કહી શકીએ કે માની લો ત્યારે આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગયા હોય, એવા ભક્તોને આપણે ઘરે આમંત્રણ આપી શકીએ, સત્સંગની બધાનું આયોજન કરી શકીએ અને એની સાથે આપણો સમય પસાર કરી શકીએ કે જેથી કરીને એ બધી જગ્યાના રિલેટેડ, વ્યક્તિના રિલેટેડ, વસ્તુના રિલેટેડ જે બધી મનમાં યાદો હોય બધું સંપૂર્ણ રીતે હટી જાય આપણે. એટલે પછી કોઈ જાતની આપણને અપેક્ષા ન રહીએ. અને એના સંદર્ભમાં આપણે અહંકાર પણ જોયું હતું. જે 11મો પોઈન્ટ હતો આપણે કે મિથ્યા અહંકારનો અભાવ આપણે કેવી રીતે કેળવવો જોઈએ. તેના સંદર્ભમાં પણ આપણે આવા લગભગ 10 પોઈન્ટ કવર કર્યા હતા. જસ્ટ આપણે ગો થ્રુ કરી લઈએ કે ભાઈ આપણી જે હેબિટ હોય છે ને કે આ હું છું, મારા કારણે થયું, મેં કર્યું, હું, મેં અને મારી, આ બધી ચીજોને આપણે રિપ્લેસ કરવું જોઈએ કે ભાઈ આપણે બધા ભેગા મળીને કર્યું, આપણા થકી થયું, ભગવાન થકી થયું, ભગવાનની કૃપાથી આવી રીતે આપણે એને રિપ્લેસ કરવું જોઈએ જેથી કરીને આપણો અહંકારનો આપણે પોસાય તમારે. આપણે અમારી, અમે અને આપણી સાથે બદલાવાનું. અને ડેફિનેટલી આપણી બધામાં જેમ હેબિટ હોય છે ને કે ભાઈ મેં જે કીધું એમ થવું જોઈએ, મેં તને આમ કીધું તે આમ તેમ કર્યું, એનો પણ આપણે ત્યાગ કરવો જોઈએ. બીજા લોકોને આપણે પ્રશંસા કરવી જોઈએ, વખાણ કરવા જોઈએ કે જેથી કરીને શું આપણા મનમાં એવો અહંકાર ન પોસાય કે આ હું જ કરી શકતું, મારાથી કોઈ સારું ન કરી શકે. બીજા કોઈ કાંઈ પણ જરાક સારું કે કંઈ કર્યું હોય આપણે એને એપ્રિશિએટ કરવાનું તમારે. અને ક્યારે ઈર્ષ્યા નહીં કરવાની. એટલે કે ભાઈ આપણી પાસે હોય કે ન હોય, સામેવાળા પાસે હોય અથવા કરતા આપણા કરતા સારું બી હોય, ઈર્ષ્યા અને દ્વેષ આપણે કેળવવાના નહીં તમારે. અને બીજા લોકોની ટીકા બી નહીં કરવાની, ભલે એનો દોષ હોય. કારણ કે જો ટીકા કરશું ને તો પણ આપણો અહંકાર પોષાશે તમારે. દેટ મીન્સ કે તમે એના કરતા સારા છો, તમે કંઈક વધારે સારી રીતે કરી શકો છો એટલા માટે તમે એની ટીકા કરો છો. આવી ટીકા કરીને પણ આપણો અહંકાર છે એ પોસાય છે તમારે. અને તમારી સફળતા એટલે ક્યાંય પણ આપણી પાસે એવું ઐશ્વર્ય હોય કે એવી કોઈ સફળતા પ્રાપ્ત કરેલી હોય, ભગવાન થકી જ છે. કારણ કે મનુષ્યમાં જે કાંઈ પણ સામર્થ્ય છે ભગવાન થકી જ રહેલું છે આપણે. એટલે કે એમાં પણ કોઈ સ્વામિત્વ ભાવ કેળવવાની જરૂર નથી. અને કોઈ આપણને આવી રીતે કોઈ આપણી ટીકા ટિપ્પણી કરે અથવા કોઈ આપણને આવા સલાહ સૂચનો આપે તો આપણે એકદમ ખુલ્લા માઇન્ડથી આપણે એને સ્વીકારવા જોઈએ. કારણ કે એ જો ન સ્વીકારીએ ને તો પણ આપણો અહંકાર ભાવ છે એ પોસાય છે તમારે. અને બીજું છે આપણે કે ભાઈ દરેક બાબતમાં આપણે શું છે પોતાનો અભિપ્રાય, કોઈ આપણે માની લો કોઈ ઓપન ડિસ્કશન કે કંઈ ચાલતું હોય તમારે, બે લોકોની ચર્ચા ચાલતી હોય, જ્યાં સુધી આપણને પૂછવામાં ન આવે ત્યાં સુધી આપણે વચ્ચે બોલવાનું નહીં, કંઈ કહેવાનું બી નહીં. ભલે આપણે કહી શકીએ કે બંને ખોટી ચર્ચા કરતા હોય, ગમે તે કરતા હોય, પણ આપણે જરૂર જ નથી કે ભાઈ પૂછવા ન આવે તો આપણે કંઈ એમાં મુએરવાનું નહીં. કારણ કે ઘણીવાર શું છે ઘણા લોકોને આવી હેબિટ હોય છે, અરે ના ના તમે લોકો જે ચર્ચા કરો છો એમ તો છે જ નહીં, મારું તો કેવું આમ છે, આમ જ હોવું જોઈએ, એમ હોવું જોઈએ. આપણે એક જાતનો અહંકાર જ છે તમારે. અને અન્ય લોકોની કોઈના પણ સફળતા અથવા એ લોકોએ એવી કોઈ પ્રાપ્તિ કરેલી હોય એમાં કોઈ ડાઉટ ન કરવો જોઈએ. આપણે ઘણીવાર એવું છે, અરે આની પાસે આ કેવી રીતે આવી ગયું, એનામાં તો એટલી લાયકાત છે જ નહીં, એના કરતાં તો મારી પાસે આટલું જ્ઞાન વધારે છે, મારી પાસે આમ છે એમ છે. એટલે કે એ પણ આપણો એક અહંકાર છે આપણે. કારણ કે આ પણ ભગવાનની કૃપા છે. કોને ક્યારે શું કેવી રીતે પ્રાપ્ત થઈ જાય છે આપણા બસમાં નથી તમારે. અને ડેફિનેટલી આપણે બધાની પોતાની જાતને સામેવાળાના વ્યક્તિની દ્રષ્ટિકોણથી પણ આપણે જોવો જોઈએ. આ બધા જે 10 સ્ટેપ આપણે જોયા હતા કે જેના દ્વારા આપણી અંદર રહેલો જે અહંકાર જે છે એને આપણે નાબૂદ કરી શકીએ છીએ અથવા તો સંપૂર્ણ રીતે આપણે હટાવવામાં પણ આપણને કામયાબી મળી શકે છે. હવે આ બે જે આપણે ચીજ જોયા જે ઝઘડાના કારણ છે, એક આપણે પહેલું અપેક્ષા અને બીજું જે અહંકાર. હવે બધાના મૂળિયા ત્યાં જાય છે. માની લો કોઈ રિલેશન આપણા આવા રીતે કોઈક ને કંઈક આપણે કારણથી આપણે બગડ્યા. હવે પછીનું સ્ટેપ શું આપણે કે ભાઈ માની લો એ રિલેશન જે આપણું બગડેલું છે તો એ રિલેશનને ફરીથી બાંધવું કે પછી રિલેશનને સંપૂર્ણ રીતે ભૂલી જવું અથવા તો છોડી દેવું આપણે, એ પણ એક બીજો એક પ્રશ્ન છે. સૌથી પહેલા તો બાંધવો એક પ્રશ્ન, મેન્ટેન કરવો બીજો પ્રશ્ન
પછી મેન્ટેન કરવાની સાથે સાથે આપણા આવા કંઈક ને કંઈક ડિફરન્સીસ થાય છે તમારે. તો એ જે ડિફરન્સીસ જે જનરેટ થાય છે ને એ બધાનું કારણ જે છે અપેક્ષા અને અહંકાર જ હોય છે તમારે. તો હવે એ માની લો અપેક્ષા અને અહંકાર આપણે અપેક્ષા મીટઅપ ન થઈ અને અહંકાર પણ આપણો ગવાણો, તો હવે ફરીથી પાછું રિલેશન બાંધવું કે ન બાંધવું. આના સંદર્ભમાં હું કહીશ કે ગઈકાલે આપણે પારુલ માતાજીનો પ્રશ્ન હતો, કીર્તિ માતાજીનો પ્રશ્ન હતો અને લલિત પ્રભુજીનો પ્રશ્ન હતો. એ બધાના સંદર્ભમાં કીધું હતું કે આપણે આવતીકાલે 10 સ્ટેપ્સ જાણશું, એમાં બધા પ્રશ્નોના જવાબ આપણને મળી જશે. આજે છે આપણી સાથે બધા? લલિત પ્રભુજી તો હતા, પારુલ માતાજી બી હતા, કીર્તિ માતાજી છે આપણી સાથે આજે? હરે કૃષ્ણ. એમાં જવાબ નથી આવતો. નથી લાગતા આજે કદાચ કીર્તિ માતાજી. ઓકે, નથી પ્રભુજી. નથી ને? ઓકે, કાંઈ વાંધો નહીં. તો જો લલિત પ્રભુજી આપનો અને પારુલ માતાજી આપનો બંનેનો એટલી જવાબ આમાં આવી જશે, કવર થઈ જશે તમારે. તો સૌથી પહેલા તો આપણે ઈ જ્યારે રિલેશન કોઈ ખાટા થઈ ગયા છે, કડવા થઈ ગયા છે, અથવા રિલેશન આપણા બગડવાના અણી ઉપર આવી ગયા છે, અથવા ઓલરેડી બગડી ગયા છે, તો ફરીથી આપણે પહેલા જોવાનું ઈ જે જ્યારે બિલ્ડ કરવાની જે પ્રોસેસ હતી, ઈ જ થોડી ઘણી સિમિલર પ્રોસેસ આપણને પહેલા 4-5 સ્ટેપ સુધી મળશે. એટલે કે ફરીથી આપણે માણસને ઓળખવાનું છે કે ભાઈ એની સાથે મારો સંબંધ કેવી રીતે હતો. ફેમિલી રિલેશન હતો, મિત્રતાનો સંબંધ હતો, કે ભાઈ એમ્પ્લોયર એમ્પ્લોયનો હતો, કસ્ટમર રિલેશન, બિઝનેસ રિલેશન હતો, કે શું ટાઈપનું રિલેશન હતો તમારે. પછી આપણે જે એક્સપેક્ટેશન ઈ લોકોની હોય, અથવા ઈ લોકોની જે અપેક્ષા હોય, ઈ લોકોની જે જરૂરિયાત હોય, અથવા ઈ લોકોની જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ અથવા ઈચ્છા હોય, અને આપણી પણ જે કાંઈ પણ રહેલી હતી, એમાં ક્યાં આપણે અપેક્ષા પૂરી ન પાડી શક્યા. મારી અપેક્ષા ન પૂરી થઈ કે સામેવાળાની પૂરી ન થઈ. મારી ઈચ્છા પ્રમાણે ન થયું કે સામેવાળાની ઈચ્છા પ્રમાણે ન થયું. હું એની જરૂરિયાત પૂરી ન શક્યો કે એ મારી જરૂરિયાત પૂરી ન શક્યો. આનું સૌથી પહેલા આપણે મૂલ્યાંકન કરવાનું. પછી આપણે એના સંદર્ભમાં આપણો પોતાનો દોષ જવાનો. આ જે ત્રીજું સ્ટેપ છે એ આપણે જ્યારે બિલ્ડઅપ કરતા હતા રિલેશનમાં એમાં નહોતું, પણ અહીંયા આપણે દાખલ થઈ જાય છે આ ત્રીજો પોઈન્ટ. એટલે કે આપણો પોતાનો આપણે ત્યારે દોષ જોવાનો કે ભાઈ મારો શું દોષ થયો. એની આ અપેક્ષા હતી જ્યારે મેં રિલેશન બિલ્ડઅપ કર્યું ત્યારે, દેટ મીન્સ કે એની અપેક્ષાઓ પૂરું નહીં કરી શક્યો, દેટ મીન્સ આ મારો દોષ થયો. એની આ ઈચ્છા હતી, એને આ ઈચ્છાથી હું વિપરીત રીતે વર્ત્યો, તો દેટ મીન્સ એ મારો દોષ છે. એની આ જરૂરિયાત હતી અને એની આ જરૂરિયાતમાં આટલી ઉણપ રહી ગઈ, તો એ મારો દોષ છે. એટલે કે આવી રીતે આપણે પોતાનું મૂલ્યાંકન કરવાનું, આપણા પોતાના દોષ આપણે પારખવાની કોશિશ કરવાની. આમાં ઘણા લોકો આપણે કહી શકીએ કે થાક ખાઈ જઈએ છીએ. આપણે હંમેશા શું કરીએ છીએ? સામેવાળાના આપણે દોષ જોવા બેસી જઈએ છીએ. સામેવાળાના દોષ તમે જ્યારે ગોતો છો, કદાચ તમને 10 દોષ મળશે, પણ તમે જ્યારે તમારો દોષ ગોતવા બેસશો, ત્યારે હોઈ શકે તમને એનાથી 10 ગુણા દોષ તમને વધારે દેખાશે. પણ આ ચીજ આપણે ચૂકી જઈએ છીએ. એટલે જેમ આપણે સ્ટાર્ટિંગમાં ગઈકાલે મેં કીધું હતું ને, ઘણા માતાજીના આવી રીતે પ્રશ્ન ને બધા આવે છે કે મારા સાસુએ આમ કીધું, સસરાએ આમ કીધું, નણંદે આમ કીધું, દીકરા દીકરીએ આમ કર્યું. એટલે કે ઈ લોકો પર આપણે બ્લેમ એક્સક્યુઝ આપણે નાખવા માટે તરત તત્પર હોઈએ છીએ. આપણે કે અધીરા બની જઈએ છીએ. આપણે પોતાનો દોષ જોયો એમાં, આપણો દોષ શું હતો? ક્યાંક ને ક્યાંક આપણો દોષ રહેલો જ હશે તમારે. આમાં જો લલિત પ્રભુજીએ પણ ગઈકાલે આપણને કીધું હતું ને કે બધા બાળકોની સાથે ફોટો ને બધો પડાવ્યો, અને એમાં પણ જોશો આપણે કાઢવા જશું ને તો કાંઈક ને કાંઈક આપણો દોષ નીકળશે તમારે. એનીવે થોડુંક આપણે પછીથી બી ડિસ્કસ કરશું. એટલે આપણે આ 10 સ્ટેપ જોઈ લઈએ. હવે પોતાનો દોષ ગોત્યા પછી આપણે કોમ્યુનિકેટ કરવાનું, એટલે કે ફરીથી આપણે વાર્તાલાપ કરવાનો. અને સૌથી પહેલા તો વાર્તાલાપની શરૂઆત આપણે પોતાના દોષથી કરવાની, કે મારો આ દોષ હતો, કે મારી આ ભૂલ હતી, મારી આ ચૂક થઈ ગઈ તમારે, અથવા તો મારી આવી રીતે હું ઊણો વિતરો છું તમારે. એનાથી આપણે શરૂઆત કરવાનું, નહીં કે ભાઈ એનો દોષ કાઢવાથી આપણે શરૂઆત કરવાનું. પછી એના સંદર્ભમાં આપણે પોતાની જાતને શું ચેન્જ કરી અથવા પોતાના જાતમાં શું સુધારો લાવ્યો એ પણ આપણે વર્ણવવાનું. કે ભવિષ્યમાં હું ખ્યાલ રાખીશ, મને આમાંથી એક લર્નિંગ મળી છે, આ જે મારી કમી હતી, આ જે મારો દોષ હતો, હું ખ્યાલ રાખીશ કે ભવિષ્યમાં આવું ન થાય કે કાંઈ પણ, અથવા તો મેં મારામાં આવો ચેન્જ કર્યો છે, ત્યારે હું આવી રીતે બોલી ગયો, એ મારે નહોતું બોલવું જોઈએ. આ રીતે થોડોક હું સંયમ જાળવીશ. એટલે કે પોતાનામાં શું ચેન્જ આવ્યો છે એ પણ આપણે સામેવાળી વ્યક્તિને વર્ણવવાનું તમારે. અને પછી હજી આપણે જ કરવાનું છે. હવે એ માણસ માની વ્યક્તિએ કાંઈ પણ આપણી સામે રિએક્ટ કર્યું હોય તમારે, તો એણે કોઈ કૃત્ય કર્યા હોય, તો સૌથી પહેલા આપણે પણ કહેવાનું કે તે વખતે જે ત્યારે કર્યું હું બધું ભૂલી ગયો છું, જવા દે બધી વાત, તારે જે થઈ ગયું એ થઈ ગયું તમારે. અને એ માણસને પણ આપણે કહેવાનું કે વિચાર હું પણ તને માફ કરું છું, તું પણ મને માફ કરી દે. હવે આ પોઈન્ટ આપણે શેના સંદર્ભમાં લેવામાં આવેલો છે તમને ખ્યાલ? આપણે 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનમાં જ્યારે
ભગવાનનું વિશ્વરૂપ દર્શન દેખાડે છે અને પછી અર્જુન જ્યારે સ્તુતિ કરે છે તો ત્યારે ભગવાનને શું કહે છે, હે કૃષ્ણ, યાદવ, પછી સખા, આ બધા શબ્દો મેં આપણી સમક્ષ વાપર્યા હતા. જાણતા અજાણતા, ઉઠતી બેસતી બધું પ્રમાણે બધું મેં બોલ્યું હતું. આવી રીતે તમે મને માફ કરો. એક પિતા પુત્રને માફ કરતા હોય ત્યારે, એક એવી રીતે પતિ પત્નીને માફ કરતા હોય ત્યારે, એવી રીતે કમ્પેરિઝન પણ આપીને કહે છે અને ક્ષમા યાચના માગે છે તમારે. તો આપણે પણ આવી રીતે સામેવાળા વ્યક્તિ તરફ આપણે માફી માંગવાની. ભલે આપણો દોષ બહુ ઓછો હોય અથવા તો નહીવત હોય, પણ આ બધી ચીજ જે છે ને આપણે પહેલા આપણે કરવાની કે ભાઈ ચાલ, જે થઈ ગયું, મારો દોષ પણ આ હતો. કદાચ એને ખબર બી ન હોય કે આપણો આ દોષ હશે અને આપણે એવી રીતે વિચાર્યું, એ પણ એને ખબર બી ન હોય તમારે, પણ આપણે જઈને એડમિટ કરવાનું તમારે, હા બરાબર છે, હું પણ ભૂલી ગયો છું, માફ કરી દઉં છું, મેં પણ મારી જાતના બધું ચેન્જ કર્યું છે તમારે. અને પછી ફરીથી આપણે જે ઓરિજિનલ પોઝિશન હતી, એટલે કે ફરીથી આપણે વિશ્વાસ જે છે આપણે પ્રસ્થાપિત કરવાનો છે. એટલે કે આપણે એ રીબિલ્ડ કર્યું તમારે રિલેશન, અને હવે આવે છે તમારે બ્રેકઅપ. કે જેમ પહેલા આપણે બિલ્ડઅપ કર્યું રિલેશન, પછી આપણે મેન્ટેનન્સ માટે જોયું કે ભાઈ મેન્ટેનન્સ માટે એક્સેપ્ટન્સ અને ફ્રીડમ બે બહુ જરૂરી છે. અને આ બધી પ્રોસેસ કર્યા પછી આપણે રિલેશન બાંધવા બી ગયા, અને માની લ્યો આમાં પણ આપણને નિષ્ફળતા મળી તમારે. હવે શું કરવું આપણે? હવે આ જે 2 પોઈન્ટ છે ને, એ આપણે આ બ્રેકઅપના સંદર્ભમાં આપણે કનેક્ટ થાય છે તમારે. અને આ 2 જે પોઈન્ટ છે ને, આમાં ઉપર નીચે થઈ શકે તમારે. કે માની લો આપણે એ વ્યક્તિ પાસે જઈને બધી ચીજો કરી જોયા, બધા પ્રયાસો આપણે આપણા હિસાબે કરી ગયા, એટલે કે આપણે તો છૂટા થઈ ગયા એક રીતે, પણ હવે સામેવાળો વ્યક્તિ ટ્રસ્ટી મસ્ત થવા બરાબર નથી, માનતો જ નથી, બદલાતો જ નથી, હજી એમ જ માને છે કે ના આમ છે. અને કેમ કે ને કે ભાઈ સદંતર રીતે પોતે એકદમ એડામેન્ટ થયેલો છે આપણે, તો કાં તો છે ને આપણે એને છોડી દેવા. પણ આ સ્ટેપ્સ ક્યારે આપણે લેવાનું તમારે, કે ભાઈ આપણે જ્યારે આપણે મનમાં નિશ્ચય કરેલો હોય કે ભાઈ ઈ માણસને છોડીને હવે બીજા સાથે, એવા જ કોઈ માણસ સાથે જો આપણે જોડાવાનું કોશિશ કરતા હોઈએ, તો પછી આ સ્ટેપ નહીં કરવાનું. કારણ કે આજે માની લો આપણે પતિ પત્નીના રિલેશન લઈએ, પતિ પત્ની વિચારે કે ચાલો હવે આપણે ડાયવોર્સ લેવા છે, બરાબર, નક્કી થઈ ગયું. તો હવે ઈ જ્યારે માની લો પતિએ, આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ પતિ આ બધી સ્ટેપ્સ બધું ફોલો કરી લીધું, માની લો પત્ની માનતી જ નથી તમારે. કારણ કે ગઈકાલે આપણે એક માતાજીનો એ પ્રમાણે થોડો ઘણો પ્રશ્ન હતો ને કે ભાઈ ગમે તે રીતે કોમ્પ્રોમાઇઝ કરવા રેડી છે, પણ સામેવાળા ખોટી રીતે એકચ્યુઅલી આને ફસાવે છે, એવો પણ સંજોગો થાય તમારે. તો આવા સંજોગોમાં આપણે એને ત્યારે છોડી દેવાના. હવે ઈ છોડીને માની લો ફરીથી આપણે કોઈ બીજા પાત્ર સાથે જોડાવાની કોશિશ કરતા હોઈએ, તો આપણે આ ચીજ ન કરવી જોઈએ. કારણ કે ઈ જ્યારે માતાજીનો પ્રશ્ન હતો ત્યારે એના કોઈક એને એડવાઇઝરે એવી એડવાઇસ આપી ને કે તમે બીજાની સાથે રહેવા માંડો ને આસ્તે આસ્તે બધું થઈ જશે, ચેન્જ થઈ જશે ને બધું થઈ જશે તમારે. એ નોર્મલી આપણે ન કરવું જોઈએ તમારે. કારણ કે આ સ્ટેપ્સ ત્યારે લેવું જોઈએ, સામેવાળી વ્યક્તિને આપણે સદંતર ત્યાગ ત્યારે કરવો જોઈએ કે જ્યારે આપણે બીજું કોઈ પાત્રને આપણી જિંદગીમાં ફરીથી એવી જ રીતે ઈ સ્ટેટસમાં આપણે દાખલ કરવા માટે રાજી ન હોઈએ ત્યારે જ તમારે. પણ જો આપણે બીજા કોઈ પાત્રને પાછા ફરીથી આપણી લાઈફમાં ઈ સ્ટેટસમાં આપણે દાખલ કરવા માટે હજી આપણી ઈચ્છા રહેલી હોય તમારે, તો પછી આ સ્ટેજમાં આપણે ન પહોંચી શકીએ તમારે. તો એના સ્ટેજમાં શું છે, ત્યારે આપણે ટોલરેટ કરવું પડે, એટલે કે સહન કરવું પડે. અને આ જે સહન કરવાનું છે, એ આપણે એવી રીતે લઈ શકીએ, કારણ કે આ બધી આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ બધું જોવાનું છે. આપણે બધા ભૌતિક રિલેશનના સંદર્ભમાં તો જોવાનું જ નથી તમારે, કે ભાઈ આપણા કોઈક એવા કર્મ હશે કે જેથી કરીને આ વ્યક્તિ સાથે મારે જોડાવાનું છે, અને એ મને આવી રીતે બધા તકલીફો આપશે, બધો મને ત્રાસ આપશે, કારણ કે મારા એવા કોઈ કર્મ દ્વારા મેં એને પહેલા કોઈક એવી તકલીફોને ત્રાસ આપેલો છે, એટલે કે મારે સહન કર્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી તમારે. તો તમારે આપણે એને ટોલરેટ કરવાનું. અથવા તો માની લો તમે એને છોડી શકતા હો તો તમે છોડી દો, તો પછી આપણે ટોલરેટ કરવાનો એવો કોઈ સવાલ આવતો નથી તમારે. એટલે આ 2 જે સ્ટેપ છે ને, ઉપર નીચે બી થઈ શકે, અને આના આપણે સંપૂર્ણ રીતે આપણે હટાવી બી શકીએ. માની લો આવી રીતે અહીંયા 8 સ્ટેપ્સમાં આપણે સફળ થઈ ગયા, અને એની સાથે ફરીથી આપણું રિલેશન બિલ્ડઅપ થઈ ગયું અને સારું થઈ ગયું. અને ઘણીવાર એવું થાય છે કે આવા બ્રોકન રિલેશન પણ જ્યારે આવી રીતે એકબીજાની ભૂલ સમજે છીએ, એકબીજાને માફ કરી દે છે, ત્યારે પહેલાના કરતા કહે ને કે વધારે સારા અને સ્ટ્રોંગ રિલેશન બની જાય છે તમારે. પણ જો નથી થતું તો પછી કદાચ આ છેલ્લા 2 સ્ટેપનો આપણે એપ્લાય કરવો પડે, અથવા તો બ્રેકઅપ સ્ટેજમાં આપણે પહોંચવું પડે. અને આના સંદર્ભમાં એ પણ તમને કહી દઉં કે માની લો આપણે છોડવાની અવસ્થામાં આપણે આવી ગયા, તો ત્યારે આપણે ફરીથી પાછું એ પણ વિચારવું જોઈએ કે મારીમાં કઈ આસક્તિ રહેલી છે શું? હું શું કામ એ રિલેશન ફરીથી પાછું બી ચલાવવા માંગુ છું તમારે?
એક તો શું છે, આપણને ઓપ્શન ન મળતા હોય અને આપણે એની સાથે કન્ટિન્યુ રાખવું પડતું હોય તમારે, તો આપણે રાખીએ અને આપણે સહન કરીએ કે ભાઈ આપણી કર્મની ગતિ આપણે સમજી લઈએ. પણ માની લો જેમ કે ગઈકાલે આપણે લલિત પ્રભુજીનો પ્રશ્ન હતો કે ભાઈ એણે સામેથી મારી સાથે રિલેશન તોડી દીધું, તો હવે આ પેલા પ્રશ્ન આપણા ઉપર આવે છે કે મારેમાં શું આસક્તિ રહેલી છે કે હું એની સાથે ફરીથી સંબંધ બાંધવા જાઉં છું. સંબંધ ઓછા થયા સારું ને, ચાલો મારી પાસે જેમ ઓલા નરસિંહ મહેતા કે છે ને, ભલું થયું ભાંગી જંજાળ તમારે. તો પછી એટલે કે તો પછી એ પણ પ્રશ્ન આપણા ઉપર આવે છે, તો હું શું કામ એની પાસે આસક્તિ રાખું છું કે ફરીથી પાછું મારી પાસે આવે ને મારી સાથે સંબંધ બાંધે તમારે. એટલે કે આ 2 સ્ટેપ્સમાં છે ને ઘણું બધું આપણે થિંકિંગ માગી લે છે, ઘણું બધું મનોમંથન માગી લે છે તમારે. ભગવાને પણ આપણે પોતાના કાર્ય માટે શું છે, આપણે ગોકુળ વૃંદાવન છોડેલું, પોતાના માતા પિતા છોડેલા, રાધા રાણીને છોડેલા. શેના માટે? તો કે ભાઈ પોતાના જીવનનો ઉદ્દેશ પૂરો કરવા માટે. કારણ કે ભગવાનનો ઉદ્દેશ શું હતો કે ભાઈ અસુરોનો નાશ કરવો નહીં બધું. તો એના માટે એટલે કે ભાઈ જ્યારે આપણે ભગવાનના પથ ઉપર આગળ વધતા હોઈએ તો ભગવાન માટે આ બધા રિલેશન આપણે સેક્રિફાઈસ કરવા જોઈએ. આજે જેમ કે પ્રભુપાદનો પણ આપણે એક્ઝામ્પલ લઈએ, એક હદ સુધી એણે પણ એના પરિવારને ઘણું સહન કર્યું હતું. એના પત્ની અને બાળકો જ્યારે ભગવાન પ્રભુપાદની સાથે આપણે કહીએ ને કે સારા રીતે નહોતા, કૃષ્ણભાઈ ભાવનામૃતમાં એ લોકોનો સપોર્ટ નહોતો, કોઓપરેશન નહોતું આપણે, પણ ઘણી ખરી અંશે પ્રભુપાદે સહન કર્યા. અને એક જ્યારે લિમિટ આવી, એને લાગ્યું કે નહીં ભાઈ આ મને આ માર્ગમાં આગળ વધવા માટે વિઘ્નરૂપ બનેલા છે, ત્યારે એમણે પણ એના પરિવારને છોડ્યો તમારે. એટલે કે ભગવાન ત્યારે એક જ કન્ડિશન હોવી જોઈએ, એટલે કે ક્યારે આપણે છોડી શકીએ કે ભાઈ એનું કોઈ ઓપ્શન આપણે બીજું કોઈ આપણને નથી મળતું કે ભાઈ ભગવાનના માર્ગમાં મને અવરોધ છે, તો ચાલો હવે મારે છોડવું જ છે તમારે. પણ એમ ન કરીને આપણે પાછું એને છોડીને બીજા કોઈ પાત્રને લાવીએ અને ભગવાનને જે સાઈડમાં જ રાખ્યા છે, તો પછી આપણે આ સ્ટેજમાં ન આવી શકીએ, તો પછી આપણે એને છોડવું ન જોઈએ તમારે, તો પછી આપણે એને સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. એટલે કે આવા બધા દાખલા છે આપણી સામે કે કઈ સ્ટેજમાં આપણે કેવી રીતે આ છોડવું અથવા તો કેટલું સહન કરવું, એ હવે આપણે પોતે ડિસાઈડ કરવાનું છે. અને એ જ્ઞાન કેળવીને આપણે આ 2 સ્ટેપ્સમાં આપણે આગળ વધવાનું છે. અહીંયા સુધી વાર્તા પૂરી થઈ જાય તો સારું જ છે, નો થાય ને હવે જે આ 2 સ્ટેપ છે જે આપણે કહી શકીએ આ કલયુગમાં આપણને ઘણું બધું આપણને આમાં એટલી બધી ટસલ ચાલે છે ને, એટલી બધી વોર ચાલે છે ને કે આમાં આપણે ડિસાઈડ નથી કરી શકતા કે શું કરવું. ઘણીવાર આપણે એમાં સહન શક્તિ તૂટી જાય છે, ઘણીવાર આપણે ખોટું ડિસિઝન લઈ શકીએ છીએ, આપણે લઈ લઈએ છીએ અને એના સંદર્ભમાં પણ આપણે આખી જિંદગી પસ્તાવવું પડે છે તમારે. હવે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવું પડે અથવા તો એવી ડીપ જ્ઞાન કેળવીને આપણે સમજવું જોઈએ કે હવે આપણે શું કરવું તમારે. અને મારા ખ્યાલથી હવે કદાચ લલિત પ્રભુજી અને પારુલ માતાજીનો જે પ્રશ્ન હતો કદાચ મળી ગયો હશે. શું કહો છો Yes, પારુલજી? મળી ગયો ને આપણે પ્રશ્નનો જવાબ? ઓકે, ચાલો ધન્યવાદ. તો એનીવે આ બહુ ડીપ એક્સરસાઇઝ હતી, આપણે થોડું ઘણું આમાં સમય લીધો અને ડિસ્કસ કર્યું. હવે જો આ આપણે ભગવદ્ ગીતામાંથી બી આ શ્લોક લઈએ કે જે સહન શક્તિ છે કેળવવાની છે ને આપણે, તો ભગવાને પણ આપણને એ જ કીધેલું છે કે ભાઈ હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા અને ઉનાળાની ઋતુના આવવા તથા જવા સમાન છે. થોડું ઘણું ધૈર્ય જાળીએ, થોડું ઘણું આપણે સહન કરી લઈએ અને એ આપણા કર્મની ગતિ છે એ પ્રમાણે આપણે જાળવી લઈએ, થોડું ઘણું આપણે નમતું જોકીએ, થોડું ઘણું આપણે સામેવાળા વ્યક્તિને પણ સમજવાની કોશિશ કરીએ, થોડું ઘણું આપણા દોષ આપણે જોઈએ, તો અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક માર્ગ નીકળે છે, કાંઈક ને કાંઈક રસ્તો નીકળે છે, ક્યાંક ને ક્યાંક ભગવાન આપણને માર્ગદર્શન અથવા સલાહ સૂચન આપે છે. પણ એની પહેલા આપણે આ બધું કરવું જોઈએ તમારે. પોતાનું આત્મા આપણે કહે ને કે વિશ્લેષણ કરવું જોઈએ અને એટલી હદ સુધી આપણે વિશ્લેષણ કરીને આપણે એટલી ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત કરવી જોઈએ, ત્યારે ડેફિનેટલી આપણે કહી શકીએ કે આ બધા સંબંધોને આપણે જાળવી શકીએ છીએ. અધરવાઇઝ તો ડેફિનેટલી બ્રેકઅપનો રિલેશન છે જ આપણી પાસે, પણ બ્રેકઅપ પણ ક્યારે કરવું, ક્યારેય વ્યક્તિને છોડવું કે જ્યારે આપણે બધું છોડીને કેવળ ભગવાન આપણું લક્ષ્ય બની જાય છે, ત્યારે જ આપણે એની સાથે આપણે સંપૂર્ણ રીતે સંબંધ છોડીએ તો બરાબર છે. અને હા, જો કોઈ સામેથી છોડીને વયું ગયું હોય તો આપણા માટે બહુ સારું છે, ભલું થયું ભાંગી જંજાળ, બસ જવા દે ને ભાઈ, ભૂલી જાઓ, પતી ગઈ, વાર્તા પૂરી. અને એના સંદર્ભમાં ભગવાન કારણ પણ બતાવે છે કે તેઓ ઇન્દ્રિય અનુભૂતિમાંથી જન્મે છે, ક્યાં સુખ દુઃખ, અને મનુષ્ય તેમને અવશ્ય થયા એટલે કે અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. આપણે ડિસ્ટર્બ નથી થવાનું, પણ આપણું આત્મવિશ્લેષણ કરવાનું છે, કંઈક રસ્તો ગોતવાની, કંઈક માર્ગ ગોતવાની આપણે કોશિશ કરવાની છે, ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ભગવાન મને કંઈક સલાહ સૂચન આપ, કંઈક મને માર્ગદર્શન આમાંથી દેખાડ.
તો આપણે સહન કરવું જે છે આપણા માટે અલ્ટિમેટ પોઝિશન છે, આપણે જે ભગવાને પણ કીધેલું છે. હવે આના સંદર્ભમાં આપણે જોઈએ કે આ જે બધી જે આપણે આખી પ્રક્રિયા સમજ્યા, તો એ પણ આપણે ભગવદ્ ગીતાના એક 7મો શ્લોક છે આપણે 5મા અધ્યાયનો. અને મારા ખ્યાલથી મને એક માતાજી આ શ્લોક પણ ત્યારે ફોરવર્ડ કરેલો હતો. મને નામ યાદ નથી અત્યારે, કોણે ફોરવર્ડ કરેલો હતો ત્યારે. ધન્યવાદ માતાજી. સ્લાઇડમાં લેવાના જ હતા આપણે, તો છે. જો આમાં ભગવાન આપણને શું કહે છે કે જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે, આપણે આ રિલેશનશિપ મેનેજમેન્ટના સંદર્ભમાં આ શ્લોકને આપણે સમજશું. અને ડેફિનેટલી આ જ બધા શ્લોકને આપણે જે હવે આવતા અઠવાડિયાથી આપણે ઓલું જે નવું ચીજ શરૂ કરવાના છે ને, કે એક ટોપિક વાઇઝ તમારે, તો એ દરેક શ્લોકના એ ટોપિકના રિલેશનમાં આપણે કેવી રીતે આપણે સમજી શકીએ છીએ એના પ્રત્યે આપણે સમજશું. કારણ કે એવું નથી કે એક શ્લોકને આપણે એક જ રીતે સમજવાનું હોય છે. એક શ્લોકમાંથી આપણે ઘણું બધું આપણને 2-3 ચીજો પણ આપણને જાણવા મળે છે અથવા તો જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આ જે શ્લોક છે આને સંદર્ભમાં આપણે જાણશું. આ જો કે આપણે કૃષ્ણભાઈ ભાવનાયુક્ત કર્મ કેવી રીતે કરવું જોઈએ ઈ એટલે કે 5મો અધ્યાય એમાંથી લેવામાં આવેલો શ્લોક છે. પણ આ શ્લોક આપણને રિલેશનશિપ મેનેજમેન્ટ પણ એટલો જ એપ્લાય થાય છે, તો એ પણ આપણે સમજીએ. તો કે જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે, આ વિશુદ્ધ આત્મા એ આપણને આ રિલેશનશિપ મેનેજમેન્ટના સંદર્ભમાં એપ્લાય થાય છે. કારણ કે વિશુદ્ધ આત્મા કોને કહેવાય? તમારે કહો, કોણ કહેશે મને વિશુદ્ધ આત્માની પરિભાષા શું છે? હરે કૃષ્ણ. કોઈના દોષ ના જોવે અને ભક્તિમાં હોય. જવાબ તો છે જ ને પ્રભુજી, જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે એ વિશુદ્ધ હરે આત્મા. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. જય માતાજી. બોલો. તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદા હરિ. હરે કૃષ્ણ. ઓકે માતાજી. જો પછી અચ્છા. મલિનતા કોઈના માટે મુક્ત થઈ ગયો છે તે અને કામ ક્રોધ લોભ અને મોહ થી મુક્ત થઈ ગયો છે અને પ્રભુ ભક્તિમાં ભરાય છે, એને વિશુદ્ધ આત્મા કહે છે. ઓકે. પ્રભુજી આ બધી મલિનતાથી મુક્ત. યસ. હરે કૃષ્ણ. પ્રભુજી રાગ અને દ્વેષથી મુક્ત, કોઈના માટે કોઈ એટેચમેન્ટ નહીં ને કોઈના માટે કોઈ દ્વેષ નહીં, અપેક્ષા નહીં, એ રીતે. થોડો પાર્ટમાં જવાબ મળ્યો. હું તમને કહું કે 4 ચીજ છે આપણે એ 4 મલિનતા આપણે કહી શકીએ. જેમ 4 દિવાલ હોય ને, એ 4 મલિનતા છે, એનાથી આપણે આત્મા કવર હોય છે, એટલા માટે એ વિશુદ્ધ નથી હોતો. પણ એ 4 મલિનતા જયારે હટી જાય ને ત્યારે આપણે આત્મા વિશુદ્ધ થઈ જાય છે. તો એ કઈ 4 મલિનતા? જો 2 જણાએ જવાબ આપ્યો એમાંથી એક આપણે મલિનતા આવી હતી. કામ ક્રોધ મોહ લોભ. લોભ ને મોહ. આમાં માતાજી એક ક્રોધ આવ્યો આપનો, બરાબર. એક પછી આશિતા માતાજી જવાબ આપ્યો, એમાં દ્વેષ આવ્યો. રાગ દ્વેષ પ્રભુજી. દ્વેષ આવ્યો, અહંકાર. બરાબર છે. હા, ત્રીજો અહંકાર આવ્યો. જો દ્વેષ આવ્યો, અહંકાર આવ્યો, ક્રોધ આવ્યો. હજી એક ચોથી ચીજ કઈ બાકી રહી ગઈ? લોભ પ્રભુજી. લોભ તમારી બધું આમાં આવશે, મંદિરોમાં ઇન્દ્રિયોના મોહ નહીં વશમાં આવે રાખી. પ્રભુજી. હા, ઈર્ષ્યા. જો આ ચોથી ચીજ. બસ આ 4 દિવાલ છે ને આપણે આત્માને છે ને મલિનતા કરે છે. કઈ? તો કે ભાઈ પ્રભુજી ઈર્ષ્યા. દ્વેષ અને ઈર્ષા સમાન નહીં થાય? ના માતાજી, દ્વેષ અને ઈર્ષ્યામાં પણ ઘણો ડિફરન્સ હોય છે. તમારે આજે સવારે જ આપણે ક્લાસમાં ડિસ્કસ કર્યું હતું. તો જો પહેલું આપણે Okay. દ્વેષ, બીજું ઈર્ષ્યા, ત્રીજું ક્રોધ અને ચોથું આપણે અહંકાર. આ 4 મલિનતા છે. એ મલિનતાથી આપણી આત્મા જે છે ને મલિન થયેલી હોય છે, અને એટલા માટે આપણે એને વિશુદ્ધ આત્મા નથી કહી શકતા. તો અહીંયા જે વિશુદ્ધ આત્મા કીધેલી છે, હવે 4 માંથી તમે જો અહંકાર જે છે આપણે, એ આપણા રિલેશનમાં આપણે બગાડવાનું મોટું કારણ બને છે તમારે. અને હવે જે આપણે જોયું કે બીજું મોટું કારણ આપણે જોયું કે ભાઈ અપેક્ષા અથવા એક્સપેક્ટેશન, તો એ આના સંદર્ભમાં કવર થાય છે. અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે. મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવાનો મતલબ શું? કે ભાઈ આપણે વૈરાગ્ય કેળવવાનું. એટલે કે ભાઈ મનમાં સામેવાળા પ્રત્યે આપણને કોઈ અપેક્ષા બી નથી, કોઈ ઈચ્છા બી નથી, કોઈ જરૂરિયાત બી નથી. આપણે જે રિલેશન મેન્ટેન કરીએ છીએ ન્યુટ્રલ ભાવે કરીએ છીએ. તો આ રીતે કે છે કે તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. એટલે કે અહીંયા જ્યારે રિલેશન જે છે, આવી ભાવના વગર, કોઈ એક્સપેક્ટેશન વગર તમે જો કોઈની સાથે રિલેશન જાળવી રાખતા હો, ના તમને કોઈ અહંકાર છે એવી રીતે તમે જાળવી રાખતા હો, તો તમારી જે સ્થિતિ છે ઉચ્ચતર છે. હવે સામેવાળાની જરૂરિયાત, એક્સપેક્ટેશન તો નથી મળતી અને એ તમારી સાથે રિલેશન નથી રાખતો, તમને ભૂલી જાય છે, ઓછું કરી નાખે છે, તમને તો ફ્રીડમ મળી ગઈ ને. એનો ક્યારે કોઈક અહંકાર ઘવાણો, એને તમારી સાથે રિલેશન ના માંડી વાળ્યું, તમને ફ્રીડમ મળી ગઈ, તમને સ્વતંત્રતા મળી ગઈ.
પણ તમારા મનમાં સામેવાળા પ્રતિ કોઈ ઈચ્છા બી નથી, કોઈ અપેક્ષા બી નથી અને કોઈ જરૂરત પણ નથી માણસની. તમારી લાઈફમાં હોય કે ન હોય તમને કઈ ફરક પડતો નથી અને તમારો કોઈ અહંકાર પણ એના દ્વારા ઘવાતો હોય એવું તમને ક્યારેય લાગતું પણ નથી. એટલે કે વિશુદ્ધ આત્મા અને મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને તો પછી તમારે તમારા તરફથી સામેવાળા પ્રત્યે રિલેશન બગાડવાનો તો કોઈ સવાલ જ નથી ને આમ જુઓ તો. એટલે કે ઈ ઉચ્ચતર સુધી જયારે તમે પહોંચી ગયા હો તો પછી રિલેશન બગડે ક્યાંથી? શું કહેજો સ્વાભક્તિ માતાજી બોલો. આ પ્રભુજી તમે એમ પૂછ્યું હતું કે વિશુદ્ધ આત્મા કે આ કેવો હોય, એટલે મેં એનો જવાબ આપ્યો હતો કે જે તૃણાદપી સુનિચેન હોય તરોરપી સહિષ્ણુ નામ, એ વિશુદ્ધ આત્મા એને કહેવાય, એનો જવાબ હતો. હરે કૃષ્ણ. જી માતાજી, બરાબર. એમાં પણ એક પોઈન્ટ કવર થતો હતો આપણો જે 4 આપણે મલિનતા જોઈને એમાં શ્લોકમાં બી. તો આ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ ઈ જયારે ઉચ્ચતર અવસ્થા સુધી પહોંચી જઈએ અને આપણને કોઈ અપેક્ષા હોય ને આપણો કોઈ અહંકાર ઘવાતો હોય તો ભગવાન કહે છે કે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. અને બાકી જે પછી જે પોઈન્ટ છે આપણે વધારે કૃષ્ણ વિભાવના યુક્તના કર્મના સંદર્ભમાં એપ્લાય થાય છે. પણ આ જે પાર્ટ આપણે કહી શકીએ ને આપણે રિલેશનશિપ મેનેજમેન્ટના સંદર્ભમાં આપણે એપ્લાય થાય છે, એટલા માટે લીધો આપણે. તો આ રીતે આપણો અહીંયા રિલેશનશિપ મેનેજમેન્ટનું કમ્પ્લીટ થાય છે. આપણે વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. શીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હવે જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. લલિત પ્રભુજીનો હેન્ડ રેઝ છે. જી લલિત પ્રભુજી બોલો. પ્રભુજી ઈર્ષા એટલે એમને કે અમારી પાસે છે પણ એની પાસે આ શું કામ છે, હોવું જ ના જોઈએ એવું, એ જ ઈર્ષા ને. જો ઈર્ષા અને કીર્તિ પ્રભુજી ક્લિયર કરો ને, આજે સવારે જ આપણે ડિસ્કસ કર્યું.